કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસ શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ગળપાદરથી ભચાઉ તરફ જતા હાઈવેના સર્વિસ રોડ પર એક ઇસમ અર્જુમ અકીલ અહેમદ સિદ્દીક પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇન રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા હોય, જેથી બાતમી આધારે તપાસ કરતા તેની પાસેથી માચીસ બોક્સ મળ્યું હતું. માચીસ બોક્સ ખોલતા તેમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન વજન 3.23 ગ્રામ કિંમત ₹64,600નો મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી તેની પાસેથી ₹64,600નો માદક પદાર્થ વજન કાંટો નશો વેચીને એકત્રિત કરેલા રોકડ ₹12,700, 2 મોબાઈલ એમ કુલ ₹83,800નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ એનડીપીએ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ કામગીરી એસઓજી પીઆઈ ડીડી ઝાલા અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.